હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણી ચેનલ ઉપર આપણા લેક્ચરની અંદર સરસ મજાનું નીટનું પેપર ઇઝીલી કઈ રીતે સોલ્વ થાય એના માટે એક સરસ મજાનો ટ્રીક ટેમ્પો લઈને આવી ગયા છે, જેમાંથી સારી સારી ટ્રીકનો આજે આપણે ઉપયોગ કરી અને કાઇનેમેટિક્સના ઘણા બધા એક્ઝામ્પલ આજે આપણે ગણવાના છે. ઘણા બધા મતલબ મજા આવી જશે અને એ ટ્રીકનો ઉપયોગ તમે પરીક્ષામાં પણ કરી શકશો. બરાબર છે ને? તો શરૂઆત કરીએ આજે આપણે ટ્રીક ટેમ્પોની. બરાબર, જેની અંદર મેં અલગ અલગ 16 પ્રશ્નો કાઢેલા છે અને દરેક પ્રશ્નો બહુ જ જોરદાર એક સિમ્પલ ટ્રીકથી સોલ્વ થઈ જાય એના માટેની ગણતરી ઘણી બધી આપણને ટેક્સ્ટબુકમાં જોવા મળે છે. ડેરિવેશન, વિકલન, સંકલન બધા ઘણા બધા, પણ સિમ્પલ કોન્સેપ્ટથી આપણે ગણીશું. બરાબર છે? તો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1 થી. તો આપણી જોડે પહેલો પ્રશ્ન છે, જુઓ અહીંયાથી ધ્યાન આપજો ખાસ મિત્રો, કે ક્વેશ્ચનની અંદર જે કીધું છે એને સમજવાનો પ્રયત્ન કરો. પહેલા પ્રક્ષિપ્ત ગતિના પ્રક્ષિપ્ત કોણ 45 માઇનસ થીટા અને 45 પ્લસ થીટા માટે પ્રક્ષિપ્ત દ્વારા વર્ણવાયેલા અવધિનો ગુણોત્તર. અવધિને આપણે કહીએ છીએ રેન્જ. શું કહીએ છીએ આપણે? રેન્જ કહીએ છીએ. આ ખાસ યાદ રાખજો. હવે માની લો કે આ જે થીટા છે, આ બંને થીટા, એ થીટા હું સમાન લઉં. માની લો કે મેં થીટા બરાબર 10 લીધા છે. સમજીએ અહીંયાથી. તો 45 માઇનસ 10 અને 45 પ્લસ 10 લખાય. હવે 45 માઇનસ 10 એટલે 35 અને 45 પ્લસ 10 એટલે થશે 55. આ 35 અને 55 નો સરવાળો કરીએ એટલે 90 થાય. તો જુઓ, પ્રશ્નની અંદર જ્યારે જે બે ખૂણા આપેલા છે એ બંને ખૂણાના માપનો સરવાળો જો 90 ડિગ્રી થતો હોય તો એ બંને પદાર્થની અવધિ સમાન હોય. કેવી હોય? સમાન. બરાબર છે ને? તો જુઓ અહીંયાથી સમજો, એક પદાર્થને આપણે ફેંકીએ અને પછી બીજા પદાર્થને ફેંકીએ. એક પદાર્થ 45 પ્લસ થીટા અહીંયા પડતો હોય તો બીજો પદાર્થ 45 માઇનસ થીટા અહીંયા પડતો હશે. બરાબર, એ જ જગ્યાએ. એટલે બંને માટે અવધિ કેવી થાય? સમાન. પહેલા પદાર્થની અવધિ બરાબર બીજા પદાર્થની અવધિ. તો બંનેની અવધિનો ગુણોત્તર કરીએ તો જવાબ કેટલો આવશે? 1:1. કેટલો આવશે ભાઈ? 1:1. એટલે આપેલા પ્રશ્નમાં જો ખૂણાઓનો સરવાળો 90 ડિગ્રી થતો હોય તો અવધિ સમાન હોય. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આવડી ગયો? ઓકે, નેક્સ્ટ શું આપ્યું છે જુઓ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર સમાન વેગે 30 ડિગ્રી અને 60 ડિગ્રીના કોણે પ્રક્ષિપ્ત કરાયેલા સમાન દ્રવ્યમાનના બે પદાર્થોની અવધિનો ગુણોત્તર. તો જુઓ અહીંયા, એક 30 ડિગ્રી, બીજું 60 ડિગ્રી, બંનેનો સરવાળો કરી દઈએ તો કેટલા ડિગ્રી? 90 ડિગ્રી. તો બંનેની અવધિ કેવી હોય? સમાન. એટલે અવધિ R1 બરાબર અવધિ R2 બંને સમાન થાય. એનો મતલબ જવાબ આપણો 1:1. ક્લિયર? ઓકે, ચલો ત્રીજો ક્વેશ્ચન. સમાન બિંદુ પરથી સમાન વેગે, સમજો અહીંયાથી. અરે ત્રીજો ક્વેશ્ચન કરીએ છીએ આપણે, હે ને? સોરી, ત્રીજો ક્વેશ્ચન. ચલો, સમાન બિંદુ પરથી સમાન વેગે 60 ડિગ્રી અને 30 ડિગ્રીના પ્રક્ષિપ્ત કોણ પર ફેંકેલા બે પદાર્થો માટે નીચેનું કયું સત્ય છે? તો જુઓ, એક છે 60 ડિગ્રી અને બીજું છે 30 ડિગ્રી. તો 60 અને 30 કેટલા ડિગ્રી થશે? 90 ડિગ્રી. તો બંને માટે કયું સાચું હોય? તો ઊંચાઈ વિધાન ખોટું છે. રેન્જ સમાન? હા, રેન્જ એટલે અવધિ સમાન. લેન્ડિંગ વેગ સમાન હશે? ખોટી વસ્તુ. અને ઉડાનનો સમય સમાન હશે? તો એ બી ખોટી વસ્તુ. પણ રેન્જ કેવી રહેશે? સમાન રહેશે. કારણ કે ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે? 90 ડિગ્રી. ઓકે, સો R1 બરાબર R2. રેન્જ કેવી? બંનેની સમાન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ચોથા નંબરનો. જુઓ અહીંયા ધ્યાન આપજો ખાસ. એક પદાર્થ A જેનું દ્રવ્યમાન m છે, બરાબર છે, તે સમક્ષિતિજ દિશામાં 30 ડિગ્રીના કોણે ફેંકાયેલો છે. 30 ડિગ્રીનો ખૂણો v વેગે ફેંકાય છે. અને બીજો પદાર્થ B સમાન દ્રવ્યમાનનો અને સમાન વેગે પરંતુ કેટલા ડિગ્રીના ખૂણે? 60 ડિગ્રીના ખૂણે ફેંકાય છે. તો અવધિ A ની સાપેક્ષ અવધિ B નો ગુણોત્તર કેટલો થાય? તો બંનેના ખૂણાઓનો સરવાળો કેટલો છે ભાઈ? 90 ડિગ્રી. તો 90 ડિગ્રી હોય તો અવધિ R1 બરાબર અવધિ R2 એટલે 1:1. સિમ્પલ. ઓકે, આવડી ગયા 4 ક્વેશ્ચન. સરસ મજાના, એક સેકન્ડની અંદર આન્સર નીકળી જાય. બરાબર છે? ઓકે, કોઈ સૂત્ર આપણે આની અંદર વાપર્યું નથી. બરાબર છે? 4 ક્વેશ્ચન તમને આવડી ગયા હશે. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. સમજો હવે. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ઘણીવાર પરીક્ષાઓમાં પૂછાયેલો છે. બરાબર, પ્રશ્ન સમજીએ અને પછી આપણે આને સોલ્વ કરીએ. બરાબર, 4 પ્રશ્નોની ટ્રીક ખબર પડી ગઈ. ઓકે, ચલો હવે આ પ્રશ્ન.
પૃથ્વીની સપાટીથી એક પદાર્થ 5 મીટર પર સેકન્ડના વેગથી અને સમક્ષિતિજ દિશામાં થીટા કોણ બનાવે એ રીતે ફેંકવામાં આવે છે. બરાબર છે. અને બીજા પદાર્થને સમજો, અહીંયા એક પદાર્થને પહેલા તો આપણે પૃથ્વી ઉપરથી ફેંકી દઈએ. જુઓ અહીંયા આ રીતે એક પદાર્થ છે. બરાબર છે. આ પૃથ્વીની સપાટી ઉપરથી ફેંકીએ તો આવી પ્રક્ષિપ્ત ગતિ કરશે આમ. બરાબર છે. હવે આ વેગ કેટલો આપે છે આપણને અહીંયા? આનો વેગ છે 5 મીટર પર સેકન્ડ અને આ ખૂણો કેટલો? થીટા. બરાબર છે ને? બીજી વસ્તુ, બીજા ગ્રહ પરથી 3 મીટર પર સેકન્ડના વેગે એ જ કોણે ફેંકવામાં આવે છે. અહીંયા માની લો કે આપણે બીજો ગ્રહ લઈએ. ચલો, બીજા ગ્રહ ઉપરથી પણ પદાર્થ શું કરે છે? પ્રક્ષિપ્ત ગતિ કરે છે. સમજીએ, અહીંયા બીજા ગ્રહ માટે પણ હું અહીંયા પદાર્થને શું કરાવું ભાઈ? પ્રક્ષિપ્ત ગતિ. એટલે પદાર્થ આ રીતે ગતિ કરશે. બરાબર છે. અહીંયા આનો વેગ કેટલો આપે છે આપણને? સમજીએ, અહીંયા આનો વેગ કેટલો આપેલો છે ભાઈ? અહીંયા હું વેગ લખું. અરે યાર, આમ વેગ છે. કેટલો છે આનો? ફેંકવામાં આવે છે 3 મીટર પર સેકન્ડ. વેગ v છે 3 મીટર પર સેકન્ડ. એ જ ખૂણો બનાવે છે. બરાબર, એ જ કોણે ફેંકવામાં આવે છે? થીટા કોણ. જે પૃથ્વી પરથી ફેંકેલા પ્રક્ષિપ્ત ગતિના પથને અનુસરે છે, તો પથ સાથે અનુસરે છે. એટલે આનો જે પથ છે એ જ પથ આનો છે. બંને એક સરખી ગતિ કરે છે. ક્લિયર? તો એક ગ્રહ પર ગુરુત્વાકર્ષણનું મૂલ્ય નીચેનામાંથી કયું આપેલું છે? પૃથ્વી માટે g નું મૂલ્ય 9.8 લો. અહીંયા g1 લઈ લઈએ આપણે 9.8 અને અહીંયા g2 આપણે શોધવાના છે. ક્લિયર આટલી વસ્તુ? જુઓ, હવે બંને પદાર્થનો પથ સમાન હોય એનો મતલબ કે બંનેની રેન્જ કેવી છે? સમાન છે. બરાબર છે. બંનેની રેન્જ કેવી છે? સમાન. તો હું અહીંયા અવધિનું સૂત્ર વાપરું. r બરાબર u સ્ક્વેર sin 2 થીટા ડિવાઇડેડ બાય g. લખાય આવું? ઓકે. હવે અવધિ સમાન છે તો ગુણોત્તર લઈએ બંનેની અવધિનો, તો આ તો ઉડી જશે. તો એનો મતલબ એવો થયો, જુઓ બંનેમાં sin 2 થીટા પણ ઉડી જશે કારણ કે થીટા પણ સમાન છે. તો g બરાબર શું લખાય? u સ્ક્વેર લખાય. ફરી ખબર? તો અહીંયાથી હું g2 ભાગ્યા g1 લખું તો g2 એટલે શું? જે શોધવાના છે. g2 બરાબર લખાય u1 સ્ક્વેર ભાગ્યા g1 બરાબર શું લખાય? અહીંયાથી જુઓ, g1 એટલે u ના વર્ગના સમપ્રમાણમાં, સોરી અહીંયા શું આવશે? g2 બરાબર u2 સ્ક્વેર. બરાબર છે. અહીંયા u2 સ્ક્વેર અને અહીંયા u1 સ્ક્વેર. g ચલે છે u, g ચલે છે u. તો સમજો, અહીંયા g2 આપણે શોધવાના છે. તો g2 ભાગ્યા 9.8 બરાબર u2 એટલે 3 નો વર્ગ ભાગ્યા 5 નો વર્ગ. આનું સાદુરૂપ આપશો એટલે તમને g2 કેટલા મળશે ખબર છે? 3.5. ક્લિયર આટલી વસ્તુ? સો આપણો જવાબ કેટલો છે? 3.5. સિમ્પલ ટ્રીક. આવડી જાય? ઓકે, કોઈ ડાઉટ નહીં? ચલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ઓકે, ચલો 6થા નંબરનો ક્વેશ્ચન સમજો. હવે અહીંયા રકમ જોઈને લાગે કે જોરદાર ક્વેશ્ચન હશે, પણ સિમ્પલ રીતે આપણે આને સોલ્વ કરી શકીએ છીએ. જુઓ, ચલો બે કણ આપે છે, એક A અને B. આકૃતિમાં બતાવું તમને અલગ કલર કરીને. બે કણો આપેલા છે આપણને. બરાબર છે. જુઓ, અહીંયા આ B કણ છે અહીંયા અને અહીંયા કયો કણ છે? A કણ છે. બરાબર છે. સમજો હવે અહીંયા એ દ્રઢ પદાર્થ AB દ્વારા જોડાયેલા છે. A થી B આ દંડ વડે જોડાયેલા છે. તો દંડ અહીં દર્શાવે લંબ રેલ પર સરકે છે. એટલે આ દંડ ધીમે ધીમે સરકતો હોય તો A ની ડાબી બાજુ જતી વખતે, એટલે આ બાજુ સરકે છે, તો એ બિંદુની ડાબી બાજુ જઈએ તો અહીંયા વેગ કેટલો છે? 10 મીટર પર સેકન્ડ. તો B નો વેગ શું થાય? આ B નો વેગ શોધવાનો છે VB. બરાબર શું થશે? ઓકે. આલ્ફા કેટલા આપ્યા છે? 60 ડિગ્રી. અહીંયા આપણને આલ્ફા આપેલા છે 60 ડિગ્રી. તો અહીંયા ડાયરેક્ટ લખી નાખું. tan આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા લખાય tan 60 બરાબર પાસેની બાજુ કેટલી છે? VB ને VA છે ને? સોરી, એક જ મિનિટ ઉપર. VB ભાગ્યા શું થશે? VA. તો VB શોધવાના છે ને VA કેટલા આપેલા છે? 10. તો tan 60 થશે √3. 10 આ બાજુ લઈ લો. 10 બરાબર VB. તો VB નું મૂલ્ય થશે 17.3 મીટર પર સેકન્ડ. તો આપણો જવાબ કેટલો છે? ઓપ્શન ડી. આવડી જશે? ઓકે, કોઈ ડાઉટ નહીં? ડન. સિમ્પલ. અલગ ડેરિવેશન થી પણ ગણી શકાય. આપણે એમાં માથાકૂટ કરવાની જરૂર નથી. સો આ tan આલ્ફાના સૂત્રથી આસાનીથી ક્વેશ્ચન ગણાશે. ક્લિયર આટલી વસ્તુ? ચલો નવા ક્વેશ્ચન ઉપર જઈએ. જુઓ 7મો પ્રશ્ન. થોડું આની અંદર ચુંબકીય ક્ષેત્રવાળો કોન્સેપ્ટ ધોરણ 12 નું એડ થાય છે, પણ વેગ ઉપર આધારિત છે, એટલે સમજીએ આને. મેં આમાંથી ક્વેશ્ચન લીધો છે એક.
સમાન વેગમાન સાથે આયનીકૃત હાઇડ્રોજન પરમાણુ અને આલ્ફા કણો, જો અહીંયાથી હાઇડ્રોજન 1H1 અને આલ્ફા એટલે હિલિયમ 2He4, આનો ચાર્જ થશે 1 અને આનો ચાર્જ થાય 2, બરાબર છે ને? જુઓ અહીંયા હાઇડ્રોજનનો ચાર્જ 1 કુલમ, આનો 2 કુલમ, બરાબર છે? સમજો હવે કુલમમાં ના કહેવાય પણ Q બરાબર 1 ચાર્જ અને આના Q બરાબર 2 ઇલેક્ટ્રોન ઉપર આપણે ચાર્જ ગણીએ છીએ, બરાબર છે ને? હવે આ બે કણ સ્થિર ચુંબકીય ક્ષેત્ર B ને લંબ પ્રવેશ કરે છે એની અંદર. તો અહીંયા માની લો કે એક ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે આપણને, સમજીએ અહીંયા આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે અંદરની દિશામાં. હવે આની અંદર આ બે કણ પ્રવેશ કરે તો બંને કણનો ગતિપથ કેવો હોય? આવો વર્તુળાકાર માર્ગ હોય, પડે ખબર? હવે વર્તુળાકાર માર્ગ હોય તો બે બળ લાગે, એક કેન્દ્ર તરફ લાગશે ચુંબકીય બળ અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે. માની લો કે આ દિશામાં બંને કણો v વેગથી ફરે છે અને બંને કણોનો વેગ કેવો હશે? આ ચુંબકીય ક્ષેત્ર અને સેન્ટ્રલ ફોર્સને લંબ હોય. તો આવું લખીએ આપણે FB બરાબર FC, બંને બળ સરખા છે. આપણે બંનેનો શું શોધવાનું? પથના વ્યાસનો ગુણોત્તર શોધવાનો કીધો છે. FB એટલે QVB sin થીટા બરાબર mv² ભાગ્યા r. તો જુઓ અહીંયાથી sin થીટા sin 90 છે તો ઉડી જવાના, એક વેગ પણ અહીંયાથી ઉડી જશે તો શું વધશે અહીંયાથી? QB ભાગ્યા mv બાય r. પણ બંનેનું વેગમાન કેવું છે? રકમમાં સમાન, તો આવું લખાય QB બરાબર P ભાગ્યા R. તો જુઓ વેગમાન સમાન છે તો એનો મતલબ એવો થયો કે R વ્યાસ જે આપ્યો છે આપણને, બરાબર, વ્યાસનો ગુણોત્તર જે આપણને શોધવાનો કીધો છે એને લખાય R ચલે છે 1/q લખી શકીએ. ઓકે, R ચલે છે શું લખાય? 1/q. તો અહીંયાથી હું લખું RH ભાગ્યા RHE, એટલે એનો મતલબ થાય RH એટલે 1/q ઓફ હાઇડ્રોજન 1/q ઓફ હિલિયમ. તો હાઇડ્રોજનનો ચાર્જ એટલે અહીંયા જશે હિલિયમનો ચાર્જ ભાગ્યા નીચે આવશે હાઇડ્રોજનનો ચાર્જ. હિલિયમનો ચાર્જ કેટલો? 2/1. તો RH ભાગ્યા RHE કેટલા મળ્યા? 2/1. કેટલા આવશે? 2/1. પહેલો ઓપ્શન ડન. પડી ગઈ ખબર? ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. સમજો હવે અહીંયા 8મો પ્રશ્ન. એક બંદૂકની ગોળીને 280 મીટર પર સેકન્ડ વેગ આપ્યો છે. 280 મીટર પર સેકન્ડ ની ઝડપે સમક્ષિતિજ દિશામાં 30 ડિગ્રીને કોણે ગોળીબાર કરવામાં આવી છે. તો ગોળી દ્વારા પ્રાપ્ત થયેલ મહત્તમ ઊંચાઈ કેટલી? સમજો અહીંયાથી આ રીતે બંદૂકની ગોળીને ફેંકવામાં આવે તો પ્રક્ષિપ્ત ગતિ કરે, બરાબર છે ને? તો અહીંયા ગોળીની મહત્તમ ઊંચાઈ શોધવાની છે H મેક્સિમમ. સો H મેક્સિમમ નું સૂત્ર શું થાય? v² sin² થીટા ડિવાઇડેડ બાય 2g. સિમ્પલ ફોર્મ્યુલા u² sin² થીટા બાય 2g. અહીંયા v લીધા તો v² લખીએ આપણે, સિમ્પલ વસ્તુ છે, બરાબર છે? સમજો અહીંયા. તો સાદુરૂપ આપો અહીંયાથી hm બરાબર v એટલે 280 નો વર્ગ sin² 30 ભાગ્યા, બરાબર છે, શું આવશે અહીંયાથી? 2 ગુણ્યા 9.8. આનું સાદુરૂપ આપશો તો જવાબ આવશે 1000 મીટર, બરાબર? sin² 30 એટલે 0.5 લેશો તો એનો વર્ગ કરશો તો 0.25 થઈ જશે. એટલે અહીંયા જવાબ કેટલો? ડન. અહીંયા લખું ભાઈ, જો અહીંયા 280 નો વર્ગ ગુણ્યા sin² 30 એટલે 0.25 ભાગ્યા 0.5 થાય. 0.5 નો વર્ગ શું થાય? 0.25 ભાગ્યા 2 ગુણ્યા 9.8. આનું સાદુરૂપ આપવાનું છે, જવાબ આવશે 1000 મીટર. ડન. ઓકે, જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 9મો. ઓકે, ચલો. એક ક્રિકેટ બોલને ખેલાડી દ્વારા 20 મીટર પર સેકન્ડની ઝડપે સમક્ષિતિજ દિશામાં 30 ડિગ્રી ઉપર ફેંકવામાં આવે છે. તો બોલ દરમિયાન પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ. આ રીતે બોલ ફેંકો તો અહીંયા ફરીથી મહત્તમ ઊંચાઈ શોધવાની છે. અહીંયા વેગ આપેલો છે 20 મીટર પર સેકન્ડ, બરાબર છે? થીટા આપેલા છે 30 ડિગ્રી, બરાબર છે? તો અહીંયા H મેક્સિમમ બરાબર v² sin² થીટા ડિવાઇડેડ બાય 2g. આ સૂત્રનો ઉપયોગ કરી અને ગણવાનો છે દાખલો. આન્સર તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવશો, હું હોમવર્કમાં આપું છું આ ક્વેશ્ચન, બરાબર છે? ઓકે, આગળ જે ગણ્યો આપણે, કયો ક્વેશ્ચન ગણ્યો આપણે? 9મો ક્વેશ્ચન જે ગણ્યો હમણાં, બરાબર છે? સોરી, 8મો ક્વેશ્ચન જે ગણ્યો એ મુજબ આપણે ગણતરી કરી દઈશું, બરાબર છે? ચલો આગળ જઈએ. 9મો ક્વેશ્ચન, બરાબર? 9મો હોમવર્કમાં આપ્યો છે. 10મો ક્વેશ્ચન ચાલો જુઓ શું છે. એક બોલને 10 મીટર પર સેકન્ડની ઝડપે, અહીંયા વેગ આપ્યો છે 10 મીટર પર સેકન્ડ,
ઉર્ધ્વ દિશા સાથે થીટા 60 ડિગ્રીનો કોણ બનાવે. સમજો અહીંયા ઉર્ધ્વ દિશા ઉપરની દિશા એ ખૂણો 60 ડિગ્રીને પ્રક્ષેપિત કરાયો છે. તો ગતિપાથના મહત્તમ બિંદુ પર ઝડપ કેટલી? સમજો આ રીતે એક પ્રક્ષિપ્ત ગતિ આપી છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, શોર્ટ ટ્રેક થી ગણી નાખીએ. સમજાઈએ પ્રક્ષિપ્ત ગતિ આ રીતે પદાર્થને ઉછાળવામાં આવે છે, બરાબર છે. અને અહીંયા પદાર્થનો વેગ આપણને આપેલો છે, કેટલો છે? 10 મીટર પર સેકન્ડ, બરાબર. તો મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો થાય? તો યાદ રહે કે મહત્તમ ઊંચાઈએ y દિશામાં કોઈ વેગ ના હોય, ફક્ત ને ફક્ત x દિશામાં વેગ હોય. તો અહીંયા x દિશાનો એક ઘટક કયો આવે? તો v of x બરાબર v cos થીટા. તો vx દિશાનો વેગ શોધીએ. v કેટલા છે? 10 અને cos થીટા કેટલા? જો અહીંયા ઉર્ધ્વ દિશા સાથે 60 ડિગ્રી, તો આ ખૂણો કેટલા ડિગ્રીનો? 30 ડિગ્રી. તો અહીંયા cos કેટલા લખવાના આપણે? 30 લખવાના. ઓકે, ઘણા લોકો 60 લખીને ગણતરી કરે. ભાઈ અહીંયા રકમમાં લખ્યું છે કે ઉર્ધ્વ દિશા સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો સમક્ષિતિજ સાથે કેટલા ડિગ્રીનો ખૂણો થાય? 30 ડિગ્રીનો. તો 10 cos 30. તો જવાબ શું આવશે ભાઈ? 10 √3/2 2 5 10. તો v of x 5 √3 મીટર પર સેકન્ડ. એટલે આપણો જવાબ છે એ ઓપ્શન, 5 √3 મીટર પર સેકન્ડ. બરાબર છે, આવડી જશે ભાઈ. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન, કોઈ જ પ્રકારની માથાકૂટ કરવાની જરૂર નથી. પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, ચલો 11મો ક્વેશ્ચન જુઓ. ચલો, બે ગોળીઓ એકબીજાની તરફ સમાનતાથી અને સમાન ઝડપે 25 મીટર પર સેકન્ડ સાથે બે ઇમારતોની છત પરથી સમક્ષિતિજ દિશામાં ફાયર કરાય છે. સમજો અહીંયા બે ઇમારત છે, એક ઇમારત અહીંયા છે અને બીજી ઇમારત અહીંયા છે. આ બંને ઇમારત આપી છે. આ બંને ઇમારતની છત અહીંયા હોય. ઓકે, હવે આ ઇમારત ઉપરથી આપણે શું કરીએ છીએ? આ બંને ગોળીને ફાયર કરીએ છીએ. એક ગોળી આમ આવે છે અને બીજી ગોળી આમ આવે છે. ક્લિયર? બંને આઈને અહીંયા ક્યાંક ભીટકાશે. ઓકે, આનો વેગ આપ્યો છે આપણને કેટલો છે? 25 મીટર પર સેકન્ડ. અને આનો પણ વેગ આપણને આપ્યો છે કેટલો? 25 મીટર પર સેકન્ડ. સમજો હવે સિમ્પલ વસ્તુ. બંને ઇમારત 100 મીટર દૂર છે. બે ઇમારત કેટલા મીટર દૂર છે? 100 મીટર. બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપ્યું છે 100 મીટર. ઇમારત તો 100 મીટર દૂર છે ને બંનેની ઊંચાઈ 200 મીટર છે. ઊંચાઈ કેટલી છે? 200 મીટર. 200 એટલે અહીંયા આવીને ભેગી થાય છે, બરાબર છે ને? તો ગોળી ક્યારે અને ક્યાં ટકરાશે? એટલે આપણે સમય અને જગ્યા શોધવાની છે. જગ્યા એટલે પૃથ્વીથી કેટલી ઊંચે છે આ. ક્લિયર? આટલી વસ્તુ સમજો. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ. પહેલા સમય શોધવો હોય તો બે વેગ છે, 25 મીટર પર સેકન્ડ અને 25 મીટર પર સેકન્ડ. તો બંનેનો સાપેક્ષ વેગ શોધી લઈએ. તો સાપેક્ષ વેગ કેટલો થાય? 50 મીટર પર સેકન્ડ. તો આવું લખી શકીએ અહીંયા. સમય t બરાબર અંતર ભાગ્યા રિલેટિવ વેગ. અંતર કેટલું છે? બે બિલ્ડિંગ વચ્ચે 100 અને બંનેનો સાપેક્ષ વેગ કેટલો? 50. તો ટાઈમ કેટલા સેકન્ડ મળી ગયો? 2 સેકન્ડ મળી ગયો. તો પહેલા તો સમય કેટલો મળ્યો? 2 સેકન્ડ. બરાબર છે. હવે જગ્યા જુઓ. જગ્યા એટલે હું આટલાથી આ ઊંચાઈ શોધી લઉં. આને હું નામ આપી દઉં h હાઈટ. શું કહી દઉં? h. હું h શોધું પહેલા અને 200 માંથી h ને બાદ કરું તો મને જમીનથી ઊંચાઈ મળી જશે. બરાબર છે. તો અહીંયા આ રીતે લખાય. અહીંયાથી પદાર્થને આમ નીચે આવતો જોઈએ આપણે. તો આ h હાઈટ શોધવી હોય તો અહીંયા સૂત્ર હતું, યાદ છે ને? h બરાબર 1/2 gt². તો h બરાબર 1/2 g એટલે 10 અને t² એટલે ટાઈમ 2 નો વર્ગ 4. તો અહીંયા 2 5 10 હાઈટ મળશે આપણને 20 મીટર. હવે 200 માંથી 20 બાદ કરી દો તો 200 - 20 બરાબર 180 મીટર. આ ક્યાંથી? જમીનથી ઊંચે. બંને ગોળી ટકરાશે. પડી ગઈ ખબર? જમીનથી ઊંચે ટકરાશે. કેટલા મીટર? 180 મીટર ઊંચે 2 સેકન્ડ પછી ટકરાશે. ડન? સિમ્પલ, આવડી જશે. ઓકે, પ્રેક્ટિસ કરી લેજો એકવાર. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે હવે. 12મો ક્વેશ્ચન. ચલો શું આપી જુઓ. એક કણ એક વર્તુળમાં r ત્રિજ્યા સાથે સમાન ગતિથી ચાલે છે. r ત્રિજ્યા સાથે સમાન ગતિથી ચાલે છે. બરાબર છે ને?
હવે એક વર્તુળાકાર માર્ગ પૂરો, અહીંયા જુઓ વર્તુળાકાર માર્ગે ચાલે છે અહીંયા, બરાબર છે ને, આની ત્રિજ્યા કેટલી આપી છે આપણને, r આપી છે, તો વેગ કેટલો થાય, પરિઘ 2πr ભાગ્યા t થઈ જાય, બરાબર છે। હવે શું કીધું જુઓ, આ કણને સમાન ગતિથી સમક્ષિતિજ દિશામાં થીટા કોણે ફેંકવામાં આવે તો તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ 4r છે। જો અહીંયા ફેંકી દઈએ ને તો મહત્તમ ઊંચાઈ કેટલી, 4r, તો કોણ થીટા જણાવો, આવું કીધું છે। થીટા ખૂણો આપણે શોધવાનો છે, ક્લિયર। તો શું કરીએ જુઓ, મહત્તમ ઊંચાઈ આપી છે તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર વાપરીએ, તો h મેક્સિમમ બરાબર u સ્ક્વેર sin સ્ક્વેર થીટા ભાગ્યા 2g, બરાબર છે। અહીંયા જુઓ, હવે મહત્તમ ઊંચાઈ કેટલી છે, 4r આપી છે આપણને, કેટલી આપી છે મહત્તમ ઊંચાઈ, 4r, u સ્ક્વેર એટલે વેગ મળી ગયો, આ રહ્યો વેગ, કેટલો છે 2πr ભાગ્યા t, તો અહીંયા લખી નાખીએ આપણે 4π સ્ક્વેર r સ્ક્વેર ભાગ્યા t સ્ક્વેર ડિવાઇડેડ બાય sin સ્ક્વેર થીટા, તો sin સ્ક્વેર થીટા ભાગ્યા શું લખીએ અહીંયાથી g 2g, બરાબર છે આટલી વસ્તુ, ઓકે। સમજો હવે આપણે થીટા શોધવાનો છે, તો અહીંયાથી 4, આ 4 ઉડી જશે, એક r પણ ઉડી જશે સામસામેથી, હું sin સ્ક્વેર થીટાને કરતા બનાવું તો sin સ્ક્વેર થીટા બરાબર શું લખાય, t સ્ક્વેર 2g ભાગ્યા, સમજીએ અહીંયા t સ્ક્વેર 2g આ બાજુ આવી જશે ભાગ્યા પાઈ સ્ક્વેર r, અહીંયાથી થીટાને કરતા બનાવો, સમજો અહીંયાથી, બરાબર છે। સમજો અહીંયા શું કર્યું મેં, આ લખ્યું sin સ્ક્વેર થીટાને કરતા બનાવ્યા, હવે sin સ્ક્વેર માંથી સ્ક્વેર દૂર કરું તો sin થીટા બરાબર t સ્ક્વેર 2g ભાગ્યા પાઈ સ્ક્વેર r, આની ઘાત થઈ જશે 1/2, તો થીટા બરાબર શું લખાય, sin ઇનવર્સ t સ્ક્વેર 2g ડિવાઇડેડ બાય પાઈ સ્ક્વેર r રેઝ ટુ 1/2, આ ખૂણો મળશે અને આ જવાબ કયો છે, ઓપ્શન એ, ઓકે। એ ઓપ્શન આપણો જવાબ થશે, ડન। આટલી વસ્તુ આવડી જશે ભાઈ, ઓકે। ચલો આગળ જઈએ, 13મો ક્વેશ્ચન સમજો। હવે શું છે 13મો ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને સારો પ્રશ્ન છે। એક ફ્લાયવ્હીલ સમાન કોણીય પ્રવેગ સાથે ચાલે છે અને તેની કોણીય ઝડપ 16 સેકન્ડની અંદર 1200 આરપીએમ થી 3120 આરપીએમ સુધી બદલાય છે, બરાબર। સમજીએ કેટલી, 3120 આરપીએમ સુધી બદલાય છે, તો કોણીય પ્રવેગ શોધવાનો છે, રેડિયન પર સેકન્ડ સ્ક્વેર। તો સમજો અહીંયા કોણીય પ્રવેગ શોધીએ આપણે, સમજો શું શોધીએ, કોણીય પ્રવેગ, પણ વેગ ખબર હોય, કોણીય રેખીય વેગ, તો કોણીય પ્રવેગ આસાનીથી આવડી જશે, સમજણ પડે આટલી વસ્તુની। તો જુઓ અહીંયાથી ધ્યાન આપો, અહીંયા વેગનું સૂત્ર હતું આપણી જોડે, v બરાબર u પ્લસ at લખીએ, તો અહીંયાથી v માઇનસ u બરાબર at લખાય, તો પ્રવેગ શું લખાય, v માઇનસ u ભાગ્યા t। આ v એટલે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ, તો આ જ રીતે કોણીય પ્રવેગ માટે આલ્ફા બરાબર ω2 માઇનસ ω1 ભાગ્યા t લખાય। ω1 એટલે અંતિમ કોણીય પ્રવેગ અને ω1 એટલે પ્રારંભિક કોણીય, ω2 એટલે અંતિમ કોણીય વેગ અને ω1 એટલે પ્રારંભિક કોણીય વેગ ભાગ્યા સમય, બદલાતો જતો કોણીય વેગ ભાગ્યા સમય એટલે કોણીય પ્રવેગ કહેવાય, બરાબર છે ને। તો અહીંયા આવું લખું, આલ્ફા બરાબર, સમજાવો રકમમાં શું આપ્યું છે, ટાઈમ આપ્યો છે 1200 આરપીએમ, એટલે ફ્રીક્વન્સી f1 આપેલી છે, 1200 આરપીએમ ને આપણે સેકન્ડમાં ફેરવીએ એટલે 1200 ભાગ્યા 60 થાય, બરાબર છે। એટલે કેટલા આવશે, f1 20 આરપીએસ, એ જ રીતે f2 કેટલા થાય, 3120 ભાગ્યા 60 એટલે અહીંયા થશે 52 આરપીએસ, બરાબર છે ને, 52 થશે, ડન। રિવોલ્યુશન પર સેકન્ડ મિનિટમાં આપે છે, રિવોલ્યુશન પર મિનિટ આરપીએમ છે, આપણે સેકન્ડમાં ફેરવે, તો ω2 એટલે અહીંયાથી જુઓ 2πf, કારણ કે ઓમેગા બરાબર શું થાય, 2πf, તો અહીંયા આવું લખાય, 2π કોમન લઈ લઉં તો f2 માઇનસ f1 ભાગ્યા t, તો આલ્ફા બરાબર 2π, f2 કેટલા છે 52 માઇનસ 20 ભાગ્યા t એટલે 16, તો આલ્ફા તમને મળશે અહીંયાથી 4π, સાદુરૂપ આપશો ને ભાઈ એટલે આટલો જવાબ આવશે ઓપ્શન એ, ક્લિયર આટલી વસ્તુ, ડન, ઓકે। ચલો આગળ જઈએ, 14મો ક્વેશ્ચન સમજીએ। અહીંયા 14મા ક્વેશ્ચનમાં શું છે જુઓ, ચલો વાહનના વ્હીલની કોણીય ઝડપ 14 સેકન્ડ, ટાઈમ આપે છે 14 સેકન્ડ, કેટલી બદલાય છે ભાઈ,
360 આરપીએમ થી 1200 આરપીએમ, તો કોણીય પ્રવેગ આલ્ફા બરાબર ω2 માઇનસ ω1/t આલ્ફા શોધવાના છે. આ ક્વેશ્ચન આગળ જે રીતે ગણ્યો એ રીતે ગણશો, હોમવર્કમાં આપું છું, બરાબર છે. 14મો ક્વેશ્ચન, આનો જવાબ કોમેન્ટ સેક્શન બોક્સની અંદર જણાવવાનો રહેશે, બરાબર છે મિત્રો. ચલો આગળ જઈએ. 15મો ક્વેશ્ચન. ડન. ચલો જુઓ. ઓકે, સરસ મજાનો ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ. આવા ક્વેશ્ચન ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, બરાબર. સમજો. અહીંયા એક વ્યક્તિ નદીમાં તરીને સામે કાંઠા પર સચોટ રીતે પહોંચવા માંગે છે. એક નદી છે, એક કિનારી ઉપરથી વ્યક્તિને બીજી કિનારી ઉપર પહોંચવું છે. તેની તરણની ઝડપ આપી છે 0.5 મીટર પર સેકન્ડ. પ્રવાહની દિશા સાથે 120 ના કોણે છે. તો પ્રવાહની ઝડપ કેટલી હોય, બરાબર. સમજો. અહીંયા આ રીતે નદી છે, એક ધ્યાન આપજો. આ રીતે શું છે? એક નદી છે. હવે અહીંયાથી એક તરવૈયો તરતો તરતો સામેના કાંઠે જાય છે. એટલે અહીંયા વેગ માણસનો વેગ મેન આપ્યો છે 0.5 મીટર પર સેકન્ડ, અને પ્રવાહનો વેગ આ બાજુ છે એ કેટલો છે? 120 ડિગ્રી આપ્યું જવું. 90 પ્લસ આ કેટલો થાય? 30. આ પ્રવાહનો વેગ. હવે આપણે પ્રવાહની ઝડપ શોધવાની છે, તો VR શોધવાના છે. તો જુઓ અહીંયા સમજો, શોર્ટ ટ્રિક. માણસનો વેગ અને પ્રવાહનો વેગ બંને વચ્ચે 30 ડિગ્રીનો ખૂણો બને. કેટલા ડિગ્રીનો? 30 ડિગ્રીનો. તો એનો મતલબ એવો થાય કે પ્રવાહનો વેગ શોધવાનો હોય તો માણસના વેગને 2 વડે ભાગી દો, બરાબર છે ને. તો જવાબ આવશે 0.5 ભાગ્યા કેટલા આવશે? 2, એટલે 0.25 મીટર પર સેકન્ડ. કેટલા ડિગ્રી ભાઈ? 30 ડિગ્રીનો ખૂણો થાય તો Vm/2, બરાબર છે ને. આ ફોર્મ્યુલા યુઝ કરી લઈશું, તો 0.25 મીટર પર સેકન્ડ. ચલો, Vm શોધવાના હોય તો 2 વડે VR ને ગુણી દો, તો નદીનો વેગ મળી જશે. સોરી, માણસનો વેગ મળી જશે. આપણે નદીનો શોધ્યો, અહીંયા માણસનો આપેલો હતો, નદીનો શોધવાનો હતો. હવે નદીનો આપેલો હોય, માણસને શોધવાનો હોય, આ જ સૂત્ર યુઝ કરવાનું. પણ ખૂણો કેટલો થવો જોઈએ? 30 ડિગ્રીનો થવો જોઈએ. ક્લિયર આટલી વસ્તુ? ચલો આગળ જઈએ. ઓકે, 16મો ક્વેશ્ચન. આ સેશનનો છેલ્લો ક્વેશ્ચન અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સમજો. અહીંયા 2 પથ્થર જેના દળ m, સમજો. અહીંયા દળ કેટલા છે ભાઈ? m અને 2m આપેલા છે. એક m આપ્યું છે, બીજું 2m. સમજો, એક પથ્થર અહીંયા છે, બીજો પથ્થર અહીંયા છે. આનું માસ છે m, આનું માસ છે 2m, બરાબર છે. આને સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગમાં ફેરવવામાં આવે છે. વજનદાર પથ્થરની ત્રિજ્યા r/2 માં છે. આ વજનદાર 2m એટલે r/2 ત્રિજ્યા છે. જ્યારે હલકા પથ્થરની ત્રિજ્યા કેટલી છે? r માં છે, r છે, બરાબર છે ને. જ્યારે તેઓ સમાન કેન્દ્રગામી બળ અનુભવે, સમાન એટલે આનું બળ F કેન્દ્રગામી, આનું બળ પણ F કેન્દ્રગામી હોય, ત્યારે પથ્થરની સ્પર્શીય ઝડપ વજનદાર પથ્થરની ઝડપના n ગણા છે. હલકા પથ્થરની ઝડપ એ વજનદાર કરતા કેટલા ગણી છે? n ગણી. એટલે આની ઝડપ v હોય તો આની કેટલી થાય? nv થઈ જાય, બરાબર છે. તો n ની કિંમત શું હોય? n શોધવાના છે. તો કેન્દ્રગામી બળ સમાન છે, તો કેન્દ્રગામી બળને કરતા બનાવો, તો F સમજો. અહીંયાથી એમાં લખાયા. ઓકે ભાઈ, શું થશે? એક જ મિનિટ હો. તો આવું લખીએ અહીંયાથી, F બરાબર mv²/r. ગુણોત્તર લઈએ તો mm ઉડી જશે. તો ત્રિજ્યા r એ કોના સમપ્રમાણમાં થશે? mv². તો જુઓ અહીંયાથી હું લખું r2 ભાગ્યા r1, એનો મતલબ m2 v2² ભાગ્યા m1 v1² લખાય, બરાબર છે. શું લખાશે? m2 v2² ભાગ્યા m1 v1², બરાબર છે. બંને ત્રિજ્યાઓનો ગુણોત્તર, કારણ કે આપણને સૂત્ર શું મળ્યું? r ચલે છે mv². સિમ્પલ ટ્રીક. હવે જુઓ, r2 ભાગ્યા r1 બધાની કિંમત મૂકીએ. ચલો, આ કિંમતો મૂકીને પછી સાદુરૂપ આપીએ. એક જ મિનિટ, હે ને. જુઓ અહીંયા r2 કેટલા છે આપણી જોડે? r2 છે, આ રહ્યા. બીજા પદાર્થને આપણે r2 નંબર આપેલો છે, બધાની r2 ની કિંમત, m2 ની કિંમત લખીશું, અને 1 છે ત્યાં 1 ની કિંમતો લખીશું. તો જુઓ, r2 એટલે r/2 અને r1 એટલે કેટલા લઈએ આપણે? r લઈએ. ચલો, ક્લિયર? બરાબર. m2 એટલે 2m, એનો વેગ કેટલો? v². m1 એટલે m, એનો વેગ કેટલો? n² v², કારણ કે વર્ગ છે ને અહીંયા, n v1² v2² એટલે અહીંયા n² v² થઈ જાય. અહીંયાથી ત્રિજ્યા ઉડી, m ઉડ્યા, v² ઉડ્યા. તો જવાબ શું થશે? જુઓ અહીંયાથી 1/2 બરાબર 2 ભાગ્યા n².
તો n સ્ક્વેર બરાબર શું લખાય? n સ્ક્વેર આ બાજુ 2 આ બાજુ 4 થાય તો n નું મૂલ્ય કેટલું આવશે? 2. તો અહીંયા n નું મૂલ્ય આવશે 2. સિમ્પલ આન્સર. બરાબર છે? સો ઓપ્શન એ આપણો જવાબ થશે. ઓકે, ચલો નેક્સ્ટ. ડન. સો મિત્રો, આ 16 ક્વેશ્ચન કાઇનેમેટિક્સ ના બહુ જ સરળ રીતે આપણે અને સાદી રીતથી ગણ્યા છે. આવા જ બીજા ક્વેશ્ચન આપણે બીજા લેક્ચરની અંદર લઈને આવીશું. ત્યાં સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન પ્રેસ કરી લો. બરાબર છે? ચેનલ ગમી હોય અથવા તો પ્રશ્નોનું સોલ્યુશન ગમ્યું હોય તો એ કોમેન્ટની અંદર તમારો પ્રતિભાવ આપો અને જે ક્વેશ્ચન મેં હોમવર્કમાં આપેલા છે એના જવાબ પણ જણાવો. બરાબર છે ને? તમારા મિત્રો જો નેટની પરીક્ષા આપવાના હોય તો એ મિત્રો સુધી આપણી ચેનલને પહોંચાડશો, જેથી કરીને એ સરળતાથી આ ક્વેશ્ચન કાઇનેમેટિક્સના સોલ્વ કરી શકે. તો મળીએ બીજા લેક્ચરની અંદર નવી ટ્રીક સાથે અને નવા પ્રશ્નો સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.